નમસ્તે. આજે આપણે એક એવા દર્દીને મળવાના છે જેમને હર્પીસ ઝોસ્ટર કે કખવા થયું હતું અને એમને જે એના ખરાબમાં ખરાબ લક્ષણો, પેનથી લઈને બહુ બધું થયું હતું, એડમિટ કરવું પડ્યું, આરએફ એબ્લેશન કરવું પડ્યું, ઘણું બધું કર્યું. તો આપણે વાત કરીએ લક્ષ્મીબેન સાથે. લક્ષ્મીબેન, તમને શું થયું હતું બધાને જણાવો. હર્પીસ થયું હતું. એટલે શું થતું હતું તમને? દુખાવો જ પડતો હતો બહુ જ. શરૂઆતમાં શું થયું? પહેલા તમને હાથ દુખતો અને આ પાછળ ને આગળ આ ભાગ દુખતો. ઓકે. પછી આંચકાના ડોક્ટર પાસે ગયા. ઓકે. તો ઈ કે તમને હર્પીસ થવાના છે એટલે દુખાવો થાય છે. ઓકે. પછી ઈ કે તમે કિડના ડોક્ટર પાસે જાવ. અહીંયા ગયા તો એને દવા આપી 5 દિવસની. ઓકે. તો 5 દિવસમાં સારું થઈ ગયું પણ પાછું વળી 5-7 દિવસ ગયા પછી તો સતત આમ દુખાવું પડવા તમને આમ કેવા દુખતું હતું? આમ એટલે દુખાવો એટલે આમ આપણે ભાન ન રહે એવો. એટલે આપણે એમ જોઈએ તો ઇવન સુવાવડમાં દુખાવો થતો એનથી પણ વધારે દુખાવો કે સહન ના થતો. 120 કઈના હોય ને એનો દુખાવો એનો પાછો ઓછો લાગે. બરાબર. એવો બહુ થતો હતી એમ. આપણે એમ થાય કે હમણાં કઈક થઈ જશે આપણે એટલો દુખાવો. તો આપણે આશરે 15 થી 20 દિવસ તમને દુખાવાના ઇન્જેક્શનો અને દવાઓ ગઈ હતી અને પછી આપણે તમને પહેલા એમને આપણે જયપુર બ્લોકે આપ્યું હતું. જયપુર બ્લોક વોઝ ઓલ્સો નોટ સક્સેસફુલ. 30 to 40% જ પેન રિલીફ થયું એમાં. અને દેન ફાઇનલી વિથ હેલ્પ ઓફ પેન સ્પેશિયાલિસ્ટ વી હેડ ટુ ડુ આરએફ એબ્લેશન. હવે એના પછી પણ આઈ થિંક 2 દિવસ તમને ઓપરેશન કર્યું હતું અને 2 દિવસ પછી તમને દુખાવો થોડુંક ઓછું થયું ને પછી તમને બીજા સૂન થઈ ગયું હતું. એક બાજુનું હળવું હમલો આવી ગયું હતું. તમને સાવ નોર્મલ પછી તમે આપણે મળ્યા પાછા પછી ધીમે ધીમે આઈ થિંક 1.5-2 મહિના પછી હવે તમને નોર્મલ લાઈફ થઈ. તો ટોટલ 2 મહિના જેવું થયું છે. બરાબર. તમે એમના એઝ અ સન તમે શું બધાને કહેવા માંગો છો? ખરેખર અમને પ્રિયંકા મેડમ જોડે મળીએ ત્યારથી અમને એ બાબતે પૂરી માહિતી મળી કે તેમાં શું હર્પીસમાં ટ્રીટમેન્ટની જરૂર છે. ત્યાર પછી જ અમને રાહત મળી છે અત્યારે. રાઈટ. સી આ જે દુખાવો હોય છે ને આ બહુ જ આમ ખરાબ વેરાયટી ઓફ પેન હોય છે. આ લેડી તો બહુ જ સ્ટ્રોંગ છે, નહીં તો 50 to 60% લોકો તો સહન જ ના કરી શકશે. આપણે આ વિડીયો શેર કરશું એમની. અને હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે આની વેક્સિન અવેલેબલ છે. સો વી શુડ ગેટ વેક્સિનેટેડ. ભગવાન ના કરે કે કોઈને આ ટાઈપ ઓફ પેનથી જવું પડે. થેન્ક યુ સો મચ. इंडिया में शिंगल्स की बीमारी के कई नाम हैं, जैसे हर्पीस ज़ोस्टर, अक्की, दापड़ और नागिन। शिंगल्स और उससे बचने के बारे में आज ही अपने डॉक्टर की सलाह लीजिए।